નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. હું ધવલ મારું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, જનરલી આપણે નોટિફિકેશન્સ તો લગભગ કવર કરતા હોઈએ છીએ અને આપને એના વિશે માહિતી એ આપતા હોઈએ છીએ. લગભગ બધી નોટિફિકેશન એ સરકારી હોય, બેંકની હોય કે પછી કોઈ અર્ધ સરકારી કોઈ પણ હોય, પણ ભરતી વિષયક છે તો આપણે આપણા આ લક્ષ્યમ એકેડેમીના પ્લેટફોર્મ પર કવર કરતા હોઈએ છીએ. પરંતુ આજની આ નોટિફિકેશન એ થોડી પર્સનલ છે. પર્સનલ એટલા માટે કેમ કે હું પણ આ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, જેનો હું પરિવારનો એક સભ્ય છું, આ સંસ્થા કે જેના માધ્યમથી હું અહીંયા સુધી પહોંચ્યો છું, એટલે આ સંસ્થાનું ઋણ પણ એમ કહી શકાય મારી ઉપર છે. અને એટલા જ માટે ગુજરાતના એ તમામ યુવાનો સુધી આ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની એટલે કે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, કે જેની અંદર 500 એવા આસિસ્ટન્ટની ભરતી છે એ જાહેર થઈ છે. અને આ ભરતી એ ગ્રેજ્યુએશન માટે છે. જો તમે ગ્રેજ્યુએટ હોય અને તમે એક કામ કરવા ઈચ્છી રહ્યા હોય અને એ પણ સરકારી જેવી સંસ્થાઓના લાભો પણ મેળવવા ઈચ્છી રહ્યા હોય, આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું અંડરટેકિંગ છે. એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જેનું જ આખું એક સાહસ કહેવાય. આ એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે, PSU કહી શકાય. અને સીધું જ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની અંડરમાં આવતી આ સંસ્થા છે. એટલે એમ જોવા જાવ તો ગવર્મેન્ટની જ આ સંસ્થા છે. આ સંસ્થામાં 500 જેવા આસિસ્ટન્ટના પદો ઉપર ભરતી એ જાહેર કરવામાં આવી છે. અને આ ભરતીની આખી પ્રોસેસ કઈ રીતે શું થશે, આખી વિગતે એ માહિતી છે આ વિડીયોની અંદર તમને આપી દઈશ. એટલે ડોન્ટ વરી. પણ હા, આ વિડીયો છે એ ગુજરાતના એ તમામ યુવાનો કે જેઓ નોકરીની શોધમાં છે, જેઓ રોજગારની શોધમાં છે, એમના સુધી ચોક્કસથી પહોંચાડજો. તો વાત એવી છે કે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, જેની અંદર ભરતી જાહેર કરી છે, 500 જગ્યા છે. આ આસિસ્ટન્ટ એટલે કે ક્લાસ 3 કેડર કહેવાય, જેની આ ભરતી છે. આ ભરતીની ઓનલાઈન રજીસ્ટ્રેશન 18મી જુલાઈથી, એટલે કે જ્યારે આ વિડીયો હું બનાવી રહ્યો છું ત્યારે 17 તારીખ છે, આવતીકાલથી આના ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ શરૂ થઈ રહ્યા છે. ઓનલાઈન ફોર્મ ફિલઅપ છે એ શરૂ થઈ રહ્યા છે. 7 તારીખ સુધી, 7 ઓગસ્ટ સુધી છે અહીંયા ફોર્મ જે છે એ ભરાશે. અને એના બાદ જે આની ફી જે છે એ તમારે પે કરવાની રહેશે. જે ફોર્મ ભરવાનું 18 તારીખથી લઈને 7 જુલાઈ સુધી ફી તમારે ઓનલાઈન પે કરવાની રહેશે. પણ જેમ બેંકની પરીક્ષાઓ હોય એવી જ રીતે આની પણ પરીક્ષાઓ, જેમાં સૌથી પહેલા પ્રિલિમ્સ, સીધી એની તારીખ આપી દીધી છે. 27 ઓગસ્ટના રોજ આની પરીક્ષા થશે, પ્રિલિમ્સ એક્ઝામિનેશન ફેઝ 1. અને એના બાદ ફેઝ 2 એટલે વન ટાઈપ ઓફ મેઇન્સ એક્ઝામિનેશન છે એ 30 ઓક્ટોબરના રોજ થશે. આ રીતે એ આખી એક ભરતીની પ્રોસેસ છે એ અહીંયા સિલેક્શન પ્રોસેસ જાહેર કરી છે. સૌથી અગત્યની વાત કરું, આખા ભારત લેવલે NICL એ છે. અને નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની આ આખા ભારત લેવલની વેકન્સી છે. કુલ વેકન્સી 500 જેવી જગ્યાઓ છે. પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એ 34 જેવી જગ્યાઓ છે. અને અલગ અલગ કેટેગરી વાઇઝ છે એ જગ્યાઓ એ રાખવામાં આવી છે. જેમ કે શેડ્યુલ કાસ્ટ માટે 2 છે, ST માટે 4, OBC માટે 9, EWS માટે 3 અને અનરિઝર્વ કેટેગરી છે, ઓપન કેટેગરી માટે 16 જગ્યા છે. આટલી મોટી જગ્યાઓ છે. જનરલી સાવ સાચું કહું તો NICLના પગાર ધોરણ ખૂબ સારા હોય છે. NICL સરકારની એવી એક સંસ્થા છે કે જે ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સના સેક્ટર પર કામ કરનારી એ સંસ્થા છે. એજ લિમિટ ઉપર વાત કરીએ તો અહીંયા મેક્સિમમ એજ લિમિટ 30 વર્ષ છે. અહીંયા 21 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધીના ઉમેદવારો અપ્લાય કરી શકશે, પણ એજ લિમિટમાં છૂટછાટ મળવા પાત્ર છે. SC/ST કેન્ડિડેટ જે છે એ 35 વર્ષ સુધી એ ભરી શકશે ફોર્મ. OBC વાળા 3 વર્ષ સુધી એ ફોર્મ ભરી શકશે. OBC એટલે કે નોન ક્રિમિલિયર સાથે એ લોકો 33 વર્ષ સુધી અપ્લાય કરી શકશે. દિવ્યાંગો માટે પણ છૂટછાટ છે. હવે મેઇન મુદ્દા ઉપર આવીએ કે આ જે ભરતી છે એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો કે સીધું અને સિમ્પલ, તમે ગ્રેજ્યુએટ હોય, તમે કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ યુનિવર્સિટીની અંદર તમે જે કંઈ પણ હોય, તમે ગ્રેજ્યુએટ હોય, સ્નાતક હોય, એટલે આ ભરતીમાં તમે ફોર્મ ભરી શકો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો જેમ બેંકની અંદર સિલેક્શન પ્રોસેસ હોય છે એવા જ પ્રકારની સિલેક્શન પ્રોસેસ આ ભરતીમાં છે. સિલેક્શન પ્રોસેસની અંદર ટોટલ જે છે 2 ફેઝમાં પરીક્ષા થશે. એક હશે પ્રિલિમિનરી ફેઝ, ફેઝ 1. ફેઝ 1 છે એ 100 માર્કની થશે, 100 પ્રશ્નો હશે.
પણ આના માટે તમને 1 જ કલાક મળશે. પરીક્ષા ઇંગ્લિશ અને હિન્દી આ બંને લેંગ્વેજમાં હશે, જેમાં જોવા જાવ તો ઇંગ્લિશ, રીઝનિંગ અને એપ્ટિટ્યૂડ 3 વિષય પૂછાશે. ઇંગ્લિશ, રીઝનિંગ અને એપ્ટિટ્યૂડ આ 3 વિષય જે છે એ પ્રિલિમિનરી ફેઝની અંદર પૂછાશે. ત્યાર પછી આવશે ફેઝ 2 એટલે કે મેઇન્સ પરીક્ષા, અને આમાં મેઇન્સ પરીક્ષા છે એ તમારી 200 માર્કની હશે. ત્યારે તમને 2 કલાકનો સમય એ આપવામાં આવશે. મેઇન્સ પરીક્ષા પણ ઓબ્જેક્ટિવ એટલે કે MCQ વાળી જ હશે. આ મેઇન્સ પરીક્ષામાં રીઝનિંગ, ઇંગ્લિશ, ન્યુમેરિકલ એબિલિટી, જનરલ અવેરનેસ અને કમ્પ્યુટરનું નોલેજ આટલી વસ્તુ પૂછાશે. ટોટલ 200 પ્રશ્ન, 200 માર્ક. અને અહીંયા જે 120 મિનિટ એટલે કે તમને 2 કલાકનો સમય મળશે. આના પછી એક રિજનલ લેંગ્વેજ ટેસ્ટ એટલે કે વન ટાઈપ ઓફ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે રિજનલ લેંગ્વેજ ટેસ્ટ છે એ ક્વોલિફાઈંગ નેચર પ્રમાણે હશે. આના માર્ક જે છે સ્કોરમાં તમારા નહીં ગણાય, પણ ક્વોલિફાય કરવાનું છે. એટલે કે તમે ગુજરાતમાં કામ કરો છો, ગુજરાત માટે ફોર્મ ભરો છો, તો ગુજરાત સેક્ટરની અંદર તમને ગુજરાતી બોલતા આવડવું જોઈએ, લખતા બોલતા વાંચતા આવડવું જોઈએ. એટલે આ રીતે હશે. ઓનલાઈન પરીક્ષા થશે. બંને પરીક્ષાઓ ફેઝ 1 ને ફેઝ 2 એટલે પ્રિલિમ્સ અને મેઇન્સ એ ઓનલાઈન જ થશે. પણ આ ઓનલાઈન પરીક્ષાના એક્ઝામ સેન્ટરો છે એ પણ જોઈ લો. આ એક્ઝામ સેન્ટરો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બરોડા, બારડોલી, સુરત, મહેસાણા અને રાજકોટ આટલા સેન્ટરો આપણા ગુજરાતની અંદર છે કે ત્યાં આની પરીક્ષાઓ છે એ થશે. દોસ્તો, આ રીતે એક સારી એવી જગ્યા ઉપર અને પબ્લિક સેક્ટર અંડરટેકિંગ અંડર ધી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, જેની NICL, અને આ NICL નો હું લગભગ આજે 26 થી 27 વર્ષથી એના જ પરિવારનો એક દીકરો છું, એના જ પરિવારનો એક સભ્ય છું. એટલા માટે કહી શકું કે આ સંસ્થાની અંદર કામ કરવું એ ઘણા બધા લોકોનું સપનું હોય છે, અને એ સંસ્થાની અંદર 500 એવી આસિસ્ટન્ટના પદો ઉપર વેકન્સીઝ છે જાહેર કરી છે. હા, અહીંયા પગાર ધોરણ ખૂબ સારું છે, HRD આ બધા જ વસ્તુઓ મળશે. પણ જો તમે ઈચ્છુક હોય તો તમે આ ભરતીમાં ચોક્કસથી અપ્લાય જરૂરથી કરજો. અને હા, ફોર્મ ફિલિંગ કઈ રીતે કરવું, જો એનો એક વિડીયો જોતો હોય તો ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સની અંદર ફોર્મ ફિલઅપ કરીને લખી દેજો, તો એનો પણ વિડીયો બનાવીને તમને આખું જ ભરતી વિષય એક માર્ગદર્શન છે એ આપી દેશું. પણ હા, આ નોટિફિકેશન મારા માટે પર્સનલ છે. મળીશું આવા નેક્સ્ટ સેશનની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.